નવસારીના જલાલપોર તાલુકાની મહિલાઓ દ્વારા કલેક્ટર કચેરીએ મોરચો માંડવામાં આવ્યો છે। પાણી ભરવાના બેડા લઈ મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી છે તો પાણી યોજનામાં જ પીવાનું પાણી ન આવતા મહિલાઓએ મોરચો કાઢી આવેદનપત્ર આપ્યું છે। ચોરમલા, ભાઠા અને કણિયાત ગામમાં પીવાનું પાણી ન મળતું હોવાની મહિલાઓએ રજૂઆત કરી છે અને જેને લઈને હવે મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે જ મોરચો માંડવામાં આવ્યો છે। બેડા લઈને તે લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે અને તે લોકો દ્વારા સતત પાણીને લઈને માંગ કરવામાં આવી રહી છે। हमारी साथ हाल संवाददाता जिगर जोड़ाई गया है। जिगर, जे प्रमाणे नवसारीमां महिलाओए मोर्चो मांड्यो छे, हाल कया प्रकारनी परिस्थिति, शुं मांग ते लोको द्वारा करवामां आवी रही छे? जी कोमल, बात करवामां आवे तो आज गामों छे चोरमला, भाठा अने कणियात ते कांठा विस्तारना गामों छे। भौगोलिक परिस्थितिना कारणे पीवाना पाणीनी त्यां खूब समस्या छे। पाणी योजना द्वारा पाणी आपवामां आवे छे, परंतु કેટલાક કારણોસર છેલ્લા 2-3 દિવસથી પીવાનું પાણી આપવામાં નથી આવ્યું, જેને લઈને આજે મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો અને કલેક્ટરને આવેદન આપીને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે એ પ્રકારની માંગ કરી હતી। જી કોમલ। જી જીગર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।